સૌથી પહેલા વાત વરસાદની તો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તાપીના ઉચ્છલમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે છોટા ઉદેપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો, આણંદમાં 2 ઇંચ અને વડોદરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। કુકરમુંડામાં 1.5 ઇંચ, સોનગઢ અને જાંબુઘોડામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો, સાવલીમાં 1.25 ઇંચ, સુબીરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, તો પાવી, જેતપુર, વાઘોડિયા અને હાલોલમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો। ઉપરાંત નીઝર, નડિયાદમાં 1 ઇંચ, શહેરા અને વ્યારામાં 0.75 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે કે 97 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે, પરંતુ આ તમામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ વરસ્યો છે, ક્યાંય એવો ભારે વરસાદ નથી વરસ્યો। તો પાવી, જેતપુર છે, વાઘોડિયા છે, હાલોલમાં 1 ઇંચ વરસાદ। સૌથી વધુ વરસાદ જે છે એ તાપી જિલ્લામાં ઉચ્છલમાં વરસ્યો છે, પરંતુ આપણે જણાવી દઈએ કે ભારે વરસાદ ક્યાંય નથી વરસ્યો, પરંતુ જે એના પહેલાં જે વરસેલા વરસાદ છે વડોદરા છે, દક્ષિણ ગુજરાતમાં હજી પાણી ઓસર્યા નથી, કારણ કે જે નદીઓ છે તે બે કાંઠે વહેતી થતાં તેના પાણી છે તાપી, નવસારીમાં ફરી વળ્યા છે, જેના કારણે ત્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે પાણી ન ઓસરતા લોકોના ઘરોમાં પણ હજી પાણી ભરાયેલા છે।